નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. શિનોર તાલુકાના દિવેર ગામે આવી પહોંચેલા મધ્યપ્રદેશના ભગવાન દાદા ગુરુના દર્શન કરી ગ્રામજનોએ ધન્યતા અનુભવી. મધ્યપ્રદેશના ભગવાન દાદા ગુરુ નર્મદા મૈયાની પરિક્રમા કરી રહ્યા છે. તેમની સાથે 2500 થી વધુ ભક્તો પણ નર્મદા પરિક્રમા કરવા જોડાશે. ત્યારે આજરોજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે શિનોર તાલુકાના દિવેર ગામે ભગવાન દાદા ગુરુ આવી પહોંચ્યા હતા. જ્યાં રજનીભાઈ અને મહેશભાઈ પટેલ દ્વારા વિસામાનું આયોજન કરવામાં આવ્યું હોય ભક્તોએ ત્યાં ભોજન પ્રસાદીનો લાભ લઈ ત્યાં આરામ કર્યો હતો. જ્યારે દિવેર ગામે આદિવાસી સમાજના યુવાનો અલ્પેશ વસાવા સેગવા, ઘનશ્યામભાઈ વસાવા દિવેર, કલ્પેશભાઈ વસાવા ઉતરાજ, રાજેશભાઈ વસાવા તરવા સાથે કૃણાલ દરજી તેમજ સ્થાનિક યુવાનો દ્વારા નર્મદા પરિક્રમાવાસીઓ પર ફૂલોની વર્ષા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મારું નામ રજનીકાંત રામદાસ પટેલ. હું શ્રી રામેશ્વરી વિવાહ ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટનો ટ્રસ્ટી. મારા પિતાજી બીમાર હોવા છતાં હું અહીં આવ્યો અને દાદા ગુરુજીને મારા પિતાજીને ફોટો બતાવ્યો. મારા પિતાજી એવું કીધું કે આ અવધૂત છે અને આ રંગ અવધૂત છે, નારેશ્વરનો નાથ છે, એટલે કે એની કૃપા આપણા પર થશે. અને ત્યાર પછી મેં બધું એક જ મિનિટમાં, મારી પાસે એક રૂપિયો પણ નહોતો અને આયોજન કર્યું. ત્યાર પછી મેં દાદાની કૃપાથી મારી પાસે આ ખર્ચ પેટેના બધા જ રૂપિયા આવી ગયા અને ઘણો મોટો ઓર્ડર મારી પાસે ફેક્ટરીનો આવી ગયો. એ દાદાની અસલી કૃપા છે. રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર.